આજના દિવ્ય સત્સંગમાં અનાહત ચક્રનું અલૌકિક જ્ઞાન ગ્રહણ કરીશું. આની પહેલાના વિડીયોમાં મૂળાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર અને મણિપુર ચક્ર વિશેનું જ્ઞાન જાણ્યું. જાગ્રત થતાં કઈ શક્તિઓ સાધકને મળે તે પણ જાણ્યું અને જાગ્રત થતાં કઈ કઈ અનુભૂતિઓ થાય તે પણ જાણ્યું. આ ત્રણેય વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને આજે હવે ચોથું ચક્ર, હૃદય ચક્ર, જેને અનાહત ચક્ર પણ કહેવામાં આવે છે. અનાહત ચક્ર નો કલર લીલો છે. અનાહત ચક્ર નો મંત્ર યમ છે. અનાહત ચક્રના દેવતા શિવ પાર્વતી છે. અનાહત ચક્રનું તત્વ વાયુ તત્વ છે. અનાહત ચક્ર જ્યારે ખીલે ત્યારે 12 પાંખડીવાળું કમળ ખીલે છે. એટલે સાધકને 12 પ્રકારની વિશિષ્ટ શક્તિઓ, 12 ગુણ સાધકમાં જાગૃત થાય છે. અનાહત ચક્ર જ્યારે દૂષિત થાય ત્યારે સાધકમાં અસંતુલન, અસંતોષ, રાગ, દ્વેષ, અહંકાર, વેરભાવ જેવા અવગુણો તેની ભીતર આવે છે. અને આ અવગુણોના કારણે, આ રાગ દ્વેષ, આ વિકારોને કારણે, આ આસુરી ભાવને કારણે હૃદય ચક્ર વધારે ને વધારે દૂષિત થાય છે. અને આ હૃદય ચક્ર વધારે પડતું દૂષિત થવાથી સાધકમાં, મનુષ્યમાં નકારાત્મક ભાવ વધે છે અને તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ થાય છે. માટે જેટલું બને એટલું અનાહત ચક્ર શુદ્ધ રહે તે માટે સતત ધ્યાન, સાધના, ભજનમાં રહેવું જોઈએ. આ ચક્ર એક્ટિવ ક્યારે થાય? જ્યારે મનુષ્ય સદગુરુ ચરણમાં જાય, ગુરુ ચરણમાં જાય, ગુરુ ચરણોમાં તેનો શુદ્ધ ભાવ હોય, ગુરુ ચરણોમાં તેનો શુદ્ધ પ્રેમ હોય અને જ્યારે ગુરુ સાનિધ્યમાં એ સાધકને આત્મ ઉપદેશ મળે, એ સાધકને આત્મ ઉપદેશ, આત્મજ્ઞાન મળે, જ્યાં સાધકને આત્માનો અનુભવ થાય કે આત્મા ક્યાં રહે છે. જીવ, ઈશ્વર અને માયાનો ભેદ સમજાય. આ બાહ્ય જગત અને ભીતરી જગત સ્પષ્ટ દેખાય. ભીતર તેની યાત્રા શરૂ થાય અને જ્યારે પોતાની જ ભીતર આત્મ તત્વના દર્શન થાય અને આત્મ તત્વની અનુભૂતિ થાય ત્યારે સામે પણ તેને આત્મ તત્વ દેખાય છે, આત્મદર્શન થાય છે. સામે પણ
પાંચ તત્વથી પરે છઠ્ઠા જે નારાયણ છે તે જ દેખાવા લાગે છે. અને જ્યારે અત્ર તત્ર સર્વત્ર એક આત્મ તત્વના જ દર્શન થાય, એક આત્મ તત્વની જ અનુભૂતિ થાય, બધે જ આત્મ તત્વ દેખાય, પછી આપમેળે જ તેની ભીતરથી રાગ દ્વેષ જતા રહે છે. રાગ દ્વેષ કોની જોડે થાય? સામે કોઈ બીજો હોય તો રાગ દ્વેષ થાય. પોતે જ દેખાય તો સામે પોતાનું જ સ્વરૂપ દેખાય તો રાગ દ્વેષ થાય? ન થાય. સામે પોતાનું જ સ્વરૂપ દેખાય તો ઈર્ષા થાય? ન થાય. સામે પોતાનું સ્વરૂપ દેખાય તો અહંકાર થાય? ન થાય. બીજો દેખાય ત્યાં રાગ દ્વેષ થાય. દ્વૈત હોય ત્યાં રાગ દ્વેષ હોય, દ્વૈત હોય ત્યાં ઈર્ષા થાય, દ્વૈત હોય ત્યાં અહંકાર થાય, દ્વૈત હોય ત્યાં બધું ઊભું થાય. પણ જ્યાં અદ્વૈત તત્વની અનુભૂતિ થાય, અદ્વૈત તત્વનો સાક્ષાત્કાર થાય કે એક જ છે, પછી રાગ દ્વેષ પણ ન રહે, ઈર્ષા પણ ન રહે, અહંકાર પણ ન રહે, સ્વાર્થ પણ ન રહે, કશું જ ન રહે. પછી ભીતરમાંથી જે પણ આસુરી તત્વો છે, જે પણ વિકારો છે, એ બધું જતું રહે છે અને સાધકનું અનાહત ચક્ર એક્ટિવ થઈ જાય છે. તમને ખબર છે, ગુરુ ચરણમાં ગુરુ ઉપદેશ જ્યારે સદગુરુ આપે ને ત્યારે મૂળાધારથી લઈને આજ્ઞા ચક્ર સુધીનું એક્ટિવેશન થાય છે. અને આજ્ઞા ચક્ર સુધીના ચક્ર 6 ચક્ર સદગુરુ કૃપાથી ખુલી જાય છે. પણ કોના? જે શિષ્યનો ભાવ શુદ્ધ હોય, જે શિષ્યનો પ્રેમ શુદ્ધ હોય, જે શિષ્ય સદગુરુને કોઈ વ્યક્તિ ન માનતા સ્વયં પરમાત્મા માનતો હોય, જેને સદગુરુમાં સ્વયં પરમ તત્વના દર્શન થતા હોય અને જેને તન મન ધન સમર્પણ કરી દીધું હોય, મસ્તક સમર્પિત કરી દીધું હોય, તેને આ આત્મ તત્વનો અનુભવ થાય છે. આત્મ તત્વની અનુભૂતિ થાય છે. અને આ અનુભવ થતા શિષ્ય જાગી જાય છે. ત્યારે તે શિષ્યના 6 ચક્ર એક્ટિવ થઈ જાય છે. અને આજ્ઞા ચક્રથી સહસ્ત્રાર ચક્ર સુધીની યાત્રા શિષ્યએ ધ્યાન સાધના ભજન દ્વારા પાર કરવાની હોય છે. માટે આ અનાહત ચક્ર, હૃદય ચક્ર ગુરુ કૃપામાં, ગુરુ ચરણમાં જ જાગૃત થાય છે. ઘણા શિષ્યોને આ ચક્ર જાગૃત થયું, એક્ટિવ થયું, ઓકે બરાબર. પણ પછી પાછા એ જ શિષ્યો હું પણાનો દાવો રાખી, મોટા બનવાની લાલસા રાખી, હું જાણું છું એવો અહંકાર રાખી, ફરી પાછા અનાહત ચક્ર, હૃદય ચક્રને દૂષિત કરી દે છે. ફરી એમાં રાગ દ્વેષ ભરી દે છે, ફરી એમાં ઈર્ષા ભરી દે છે, ફરી એમાં મોહ ભરી દે છે, ફરી એમાં તારું મારું ભરી દે છે અને હૃદય ચક્રને દૂષિત કરી દે છે અને ત્યાં ને ત્યાં અટકી જાય છે. પોતે જ પોતાના પગ પર કુહાડી મારે છે અને પછી કહે છે કે અમારું ચક્ર જાગૃત ન થયું. કેમ ન થયું? ઉપદેશ તો અમે લીધો છે, આના ચક્ર જાગૃત થઈ ગયા, આને બધું મળી ગયું, અમને કેમ ન મળ્યું? પણ તમે બહારથી કચરો લઈને અંદર ભર કરો તો તમારું ચક્ર કેવી રીતે જાગૃત થાય? સદગુરુ એવું નથી કે કોઈ એકાદને જ આપી દે છે. સદગુરુએ તો અનંત લાખો શિષ્યોને આ બીજ આપ્યું છે. પણ કોઈ શિષ્ય મૂળાધારમાં અટકી જાય છે, કોઈ શિષ્ય સ્વાધિષ્ઠાનમાં અટકી જાય છે, ફરી પાછા શુદ્ધિકરણ થઈ ગયું, એક્ટિવ કરી દીધા, પણ ફરી પાછા એના એ દૂષિત પણ કરી દે છે. કોઈ નાભીએ અટકી જાય છે, કોઈ હૃદય ચક્રે અટકી જાય છે, કોઈ વિશુદ્ધ ચક્રે અટકી જાય છે, કોઈ આજ્ઞા ચક્રે અટકી જાય છે, કોઈ ત્યાંના ત્યાં ઊભા રહે છે અને બીજા કોઈ આગળ જતા નથી, યાત્રા કરતા નથી. માટે આ તમારા હાથમાં છે. તમારો કેવો પુરુષાર્થ છે, તમારી કેવી લગ્ન છે, તમારો કેવો ભાવ છે, એના પર આ ચક્રોનું એક્ટિવેશન આધારિત છે. આ હૃદય ચક્ર
નું તત્વ વાયુ તત્વ છે. વાયુ તત્વ એટલે સ્વતંત્રતા, વિરાટ. આ ચક્ર જાગ્રત થતા સાધકને વિરાટ પરમ તત્વની, પરમ ચૈતન્યની અનુભૂતિ થાય છે. તે અસીમ ચૈતન્યનો અનુભવ કરે છે. પોતાના સ્વરૂપને વિરાટ ચૈતન્ય સાથે જોડીને દિવ્ય વિરાટ ચેતનાનો તેને અનુભવ થાય છે. અને પછી તેને ખબર પડે છે કે હું ફક્ત આ દેહમાં સીમિત નથી. હું તો અજર અમર અવિનાશી આત્મા છું, નિર્લેપ છું, નિરાકાર છું, નિષ્કલંક છું, નિર્દોષ છું, શાંત સ્વરૂપ છું, પ્રેમ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું. એવો તેને સાક્ષાત્કાર થાય છે. આ સાક્ષાત્કાર થયા પછી સાધકને જીવનમાં મૃત્યુનો ભય રહેતો નથી. કેમ કે તે જાણી જાય છે કે શરીર જન્મે છે 5 તત્વનું અને શરીર 5 તત્વોમાં વિલીન થાય છે. હું તો આત્મ તત્વ છું. આ દેહ ધારણ કરીને મારે સર્વ અનુભવ, સર્વ અનુભૂતિ કરીને, આત્મ તત્વનો સાક્ષાત્કાર કરીને, પોતાના સ્વરૂપને જાણીને, અનુભવ કરીને અહીંયાથી મારે આગળ નીકળી જવાનું છે. આ શરીરનો મારે સદુપયોગ કરવાનો છે. અને સદુપયોગ કરીને મારો આ જીવનનો જે મૂળ ઉદ્દેશ્ય છે તે પૂર્ણ કરી લેવાનો છે. માટે આવો જે સાધક હોય એ કદી શરીરનો તિરસ્કારે નથી કરતો, શરીરને કંઈ અપશબ્દ નથી કહેતો. કેમ કે તેને ખબર છે કે શરીર નિમિત્ત છે અને શરીરની જરૂર છે. મનુષ્ય દેહ વગર તો મોક્ષ પણ મળતો નથી. માટે મનુષ્ય દેહ અમૂલ્ય છે. ઘણાને જોયું હશે કે મનુષ્ય શરીર તો આવું છે, એ તો હાડ માંસને ચામ છે, આમ છે, તેમ છે. પણ શરીરનો શું દોષ છે? શરીર તમારું તમને કેટલો સહયોગ આપે છે, કેટલો સાથ આપે છે, કેટલી તમારી મદદ કરે છે, એ તો જુઓ. હંમેશા શરીરનો ધન્યવાદ કરો. કદાચ તમારા ઘરના તમારાથી રિસાઈ જાય, મિત્ર રિસાઈ જાય, બધા રિસાઈ જાય, બરાબર. કોઈ વખત આ હાથ છે 10 હાથ, ક્યાં 2 હાથ છે અને આ 10 આંગળીઓ છે, એમાંથી એકાદ આંગળી એવું કે આજે હું નહીં બોલું, તાર જોડે રિસાઈ ગઈ, લો, તો તમારા કેટલા કાર્યો અટકી જાય. કોઈ દિવસ એ રિસાય છે તમારાથી? કોઈ દિવસ? હર હંમેશ તૈયાર ને તૈયાર. થાકી ગયું હોય તોય તૈયાર, ન મજા હોય તોય તૈયાર, હર હંમેશ તમારા માટે તૈયાર. એ શરીરનો કેટલો ધન્યવાદ દેવો જોઈએ. અને શરીરને સાચવવું, શરીરનું ધ્યાન રાખવું, શરીરને તંદુરસ્ત રાખવું એ આપણું મોટામાં મોટું ગુરુ કાર્ય છે. અને આપણું મોટામાં મોટું કર્તવ્ય છે કે પહેલું ધ્યાન શરીરનું રાખવું. અને મોટામાં મોટું ગુરુ કાર્ય પણ એ જ છે કે શરીરનું ધ્યાન રાખવું, શરીરને સાચવું. શરીર સારું હશે, તંદુરસ્ત હશે તો તમે ગુરુ કાર્ય કરી શકશો, તો તમે આ માર્ગે આગળ વધી શકશો. શરીર જ સાથ નહીં આપે તો તમે કંઈ જ નહીં કરી શકો. માટે કદી પણ શરીર વિશે અપશબ્દ ન બોલશો, એને નકારશો નહીં, એને ધન્યવાદ આપો, એને સારું સારું કહો. આ એ 5 તત્વો જ છે ને, એ 5 તત્વોનો આભાર માનો. તો હંમેશા તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે, નિરોગી રહેશે, રોગમુક્ત રહેશો તમે, અને તમારું જીવન આનંદમય, પ્રેમમય રહેશે. બરાબર? માટે હંમેશા ખુશ રહેવું, આનંદમાં રહેવું, પ્રસન્ન રહેવું. જેટલા ખુશ રહેશો એટલું હૃદય ચક્ર વિકસિત થશે, એટલું હૃદય ચક્ર એક્ટિવ થશે, અને એટલી જ તમારામાં દિવ્ય શક્તિઓ જાગૃત થશે. મોટા ભાગના મનુષ્યો ખુશ રહેવા માટે કંઈક ને કંઈક ગોતતા હોય
કે કંઈક વસ્તુ લઈએ તો ખુશી મળે, કંઈક પદાર્થ લઈએ તો ખુશી મળે, આમ લઈએ તો ખુશી મળે, આમ જઈએ તો ખુશી મળે, તેમ જઈએ તો ખુશી મળે, પણ એ ખુશી તો ક્ષણિકની હોય છે. જ્યારે તમે ભીતરમાં પોતાના સ્વરૂપમાં ઉતરો છો, પોતાના સ્વરૂપમાં ભળો છો, ત્યારે જે આનંદ મળે, ત્યારે જે પ્રસન્નતા મળે, ત્યારે જે ખુશી મળે, એ કદી ખૂટે નહીં એવી હોય છે. એનો આનંદ અનેરો હોય છે. આ આનંદ મળે પછી તમે હર હંમેશ આનંદમાં જ રહો છો, ખુશ જ રહો છો, પ્રસન્ન જ રહો છો, હર હંમેશ હસતા ગાતા જ રહો છો. આ અનાહત ચક્રની શક્તિઓ છે, જે હંમેશા ખુશ હોય, હસતા રહેતા હોય, ગાતા રહેતા હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય તો હસતા ને હસતા હોય. એટલે સમજી લેવું કે આનું અનાહત ચક્ર એક્ટિવ છે, ભલે થોડું કે પણ એક્ટિવ છે. કેમ કે આ ચક્રો તો થોડા ઘણા એક્ટિવ થાય તો એ તમને ઘણો બધો લાભ થાય. પૂર્ણ એક્ટિવ થાય તો ઓહો, એના માટે કોઈ શબ્દો જ નથી. કેમ કે જેના પૂર્ણ ચક્રો એક્ટિવ થઈ જાય એ તો મહાપુરુષ બને છે. મહાપુરુષ થઈ આખા વિશ્વનું કલ્યાણ કરે છે, આખા વિશ્વનું સારું કરે છે. આ છે અનાહત ચક્ર, જે ગુરુ કૃપામાં જાગૃત થાય છે. અત્યારનો સમય એવો છે કે આ સમયમાં જેટલા તમે સકારાત્મક રહેશો, જેટલા તમે સારા વિચાર રાખશો, એટલું જ તમારા જીવનમાં સારું અને સારું થશે. આ વિશ્વ બ્રહ્માંડમાં બે પ્રકારની શક્તિઓ છે. એક શક્તિઓ સકારાત્મક છે, એક શક્તિઓ નકારાત્મક છે. બેની વૃદ્ધિ થવાની છે, બંનેનો વિકાસ થવાનો છે. નકારાત્મકે વધશે અને સકારાત્મકે વધશે. જે સારું કરતા હશે એનું ખૂબ સારું થશે, જે નેગેટિવ કરતા હશે એનું ખૂબ નેગેટિવ કરશે. માટે આ વર્ષે તમે વિચારો કે તમારે કઈ બાજુ રહેવું છે, સકારાત્મક બાજુ રહેવું છે કે નકારાત્મક બાજુ રહેવું છે. વિશ્વમાં ભલે ગમે તે થતું હોય, પણ તમારા જીવનમાં એ જ થશે તમે જે શક્તિ સાથે જોડાયેલા હશો. જો સારી સકારાત્મક શક્તિ સાથે જોડાયેલા હશો તો સારું જ થશે, અને નકારાત્મક શક્તિ સાથે હશો તો નેગેટિવ થશે. માટે એ તો નિયમ છે જ કે આ બાજુ જેટલું વધે એટલું આ બાજુ પણ વધે. આપણા હાથમાં છે કે આપણે કઈ બાજુ રહેવું. માટે સારા વિચાર, સકારાત્મક વિચાર રાખો, જેથી આપણા જીવનમાં સારું અને સારું જ થાય. સૂર્ય જે સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે, કહેવાય છે કે મોટા ભાગના રોગ તો સૂર્યનો તડકો, જે બાળ સૂર્ય હોય, સૂર્ય ઉદય થતો હોય તે સમયનો તડકો લેવાથી આપણું શરીર ખૂબ તંદુરસ્ત રહે છે, રોગમુક્ત રહે છે. શરીરને પૂરતી ઉર્જા અને પૂરું ચૈતન્ય મળે છે. માટે સૂર્ય ઉદય થાય તે સમયે સૂર્ય દર્શન કરવા ખૂબ અદ્ભુત અને દિવ્ય છે. આ છે અનાહત ચક્ર, જાગૃત થતા મળતી દિવ્ય શક્તિઓ. આ ચક્ર જાગૃત થાય એટલે સાધકને ઘણી બધી અનુભૂતિઓ થાય છે. કમળ ખીલતું હોય એવો અનુભવ થાય છે. આ ચક્ર ફરતું હોય, ચક્ર ફરતાની સાથે અવાજ આવતો હોય એવો અનુભવ પણ થાય છે. સાધક એક વિરાટ અસીમ ચૈતન્યનો અનુભવ કરે છે. દેહમાં રહેવા છતાં વિદેહી સ્થિતિનો થોડો અનુભવ આ ચક્ર જાગૃત થતા સાધકને થાય છે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.